પ્રસાદ માટે ઝારા વગર સરસ મજાની ગોળ અને રસીલી મીઠી બુંદી બનાવવા માટે આપણે એક ચાણો રાખીશું અને એમાં 1 કપ જેટલો ચણાનો લોટ લેશું. સાથે 1/8 ટીસ્પૂન અથવા 1 ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરી બંને વસ્તુને સારી રીતે ચાળી લેશું. હવે એમાં થોડું થોડું કરતા જઈ આપણે પાણી ઉમેરી અને ચમચીમાંથી નીચે પડે એવું ખીરું બનાવીશું. તો 1 કપ લોટનું ખીરું બનાવવા માટે અડધા કપ કરતા થોડું ઉપર 1 કે 2 ચમચી જેટલું તમને પાણી જોઈશે. તો આ રીતનું પરફેક્ટ બેટર તૈયાર છે. હવે બુંદી તૈયાર કરવા માટે આપણે આ બેટરનો કલર બદલાય ત્યાં સુધી ફેટવાનું છે. તો લગભગ 4 થી 5 મિનિટ માટે કોઈ વિસ્કરથી બેટરને સારી રીતે ફેટી લેશું. તો હવે તમે જોઈ શકો છો બેટર ફેટાઈને તૈયાર થઈ ગયું છે. તો બુંદી તૈયાર કરવા અહીંયા મેં તેલ ગરમ કર્યું છે. એના ઉપર આ રીતની ખમણી રાખીશું. ખમણીની અંદર આપણે ખીરું ઉમેરી દેશું અને બુંદીને એની જાતે પડવા દેશું. ખમણી તેલથી 3 થી 4 ઇંચ જેટલી જ તમારે દૂર રાખવાની, જેથી બુંદી તમારી ગોળ બને. જો તમે વધુ પડતી ખમણીને ઉપર રાખશો તો બુંદી તમારી પૂંછડી વાળી બનશે. તો આ વાતનું ધ્યાન રાખવાનું. હવે ખમણીમાંથી બુંદી પડતી બંધ થાય એટલે તમારે ખમણીને લઈ અને એકદમ સારી રીતે બુંદીને બંને બાજુથી સરસ ક્રિસ્પી એવી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેશું. તો બુંદીને તળાતા બહુ જ ઓછો સમય લાગશે. બુંદી સરસ તળાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. બીજી વારની બુંદી બનાવતા સમયે ખમણીને સારી રીતે ધોઈ કોરી કરી લેવાની અને પછી બેટર ઉમેરી જેમ આપણે પહેલા બુંદી તૈયાર કરી બિલકુલ એ જ રીતે તૈયાર કરી લેશું. બધી જ બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આ બુંદીને મીઠી બુંદી બનાવવા માટે આપણે ચાસણી તૈયાર કરીશું. જેના માટે કડાઈમાં 1 કપ જેટલી ખાંડ લેશું. એમાં અડધા કપ કરતા 1 કે 2 ચમચી જેટલું વધારે પાણી ઉમેરી અને સારી રીતે ખાંડ સાથે પાણીને મિક્સ કરી અને આપણે ખાંડને મેલ્ટ થવા દેશું. 3 થી 4 મિનિટમાં ખાંડ આ રીતે પીગળી જાય અને ચાસણી હલકી તેલ કે મધ જેવી ચીકણી થાય એટલે એમાં 1/4 ટીસ્પૂન જેટલો યલો ફૂડ કલર ઉમેરીએ. સાથે 2 લવિંગ અને 10 થી 12 એલચીના દાણા ઉમેરીએ. 1/4 ટીસ્પૂન જેટલું કેસર ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. હવે ગેસને બંધ કરી દેશું અને તૈયાર કરેલી બુંદી ઉમેરી સારી રીતે મિક્સ કરી ઢાંકી અને આ બુંદીને 1 કલાક માટે રેસ્ટ આપી દેશું. 1 કલાક પછી આપણી મીઠી બુંદી તૈયાર થઈ ગઈ છે. તો હવે એમાં થોડા કાજુના ટુકડા, થોડી કિસમિસ, થોડી બદામની ફ્લેક્સ અને પિસ્તા ફ્લેક્સ ઉમેરી સારી રીતે મિક્સ કરી અને તૈયાર કરો. આ બુંદી ઘરે બજાર કરતા પણ પરફેક્ટ બનશે. એકવાર જરૂરથી ટ્રાય કરો.